રાધે રાધે. જય સિયારામ. રાધે રાધે. જય સિયારામ. જય સિયારામ. આપણે આજે ચરિત્ર લેવાનું છે ભક્ત દામોદર અને એના ધર્મપત્ની. તો દામોદર અને એમના ધર્મપત્ની બે ભક્તિભાવ વાળા હતા. કાંચી નગરીમાં એમનો નિવાસ હતો અને દક્ષિણ ભારતના રહેવાવાળા હતા અને ગરીબ પરિસ્થિતિ હતી. ગામની અંદર કદાચ એને કંગાલ બ્રાહ્મણ કેવા હોય તો કહી શકાય એવી કંગાલ પરિસ્થિતિની અંદર એ જીવતા હતા. અને એમને કોઈ સંતાન નહોતું. બે પતિ પત્ની પોતે જ હતા. ભગવાનની ઈચ્છા હશે, કોઈ લીલા હશે, સંતાન એમને હતું નહીં. સ્ત્રી એક જ હતી એટલે પરિવારમાં બે માણસ હતા એટલે ભિક્ષાના કારણે એમનું જીવન હાલી જતું. કારણ કે ગમે એમ તો બ્રાહ્મણના સંતાન હતા એટલે ભિક્ષા માગવાનો એમને અધિકાર હતો એટલે ભિક્ષા માગીને એમનું જીવન હાલતું. દામોદર રોજ ભગવાનના નામ નારાયણ નારાયણ વિષ્ણુ ગોવિંદ હરે મુરારે એવા ભગવાનના નામ જપ કરતા કરતા નગરમાં ભિક્ષા માંગવા જાય અને જે ભિક્ષા આવે એનાથી પોતે ઉદર પૂર્તિ કરતા અને અતિથિ સેવાય કરતા. કોઈ એક બે અતિથિ આવી ગયા હોય, કોઈ ભૂખ્યો દુખ્યો આવી ગયો હોય તો એનું પણ ભોજન એમાંથી થઈ જતું. એટલી ભિક્ષા ભગવાનની દયાથી કામ પણ સંગ્રહ ન કરતા હો. રોજે રોજ ભિક્ષા માંગવા જાય અને જે કાંઈ મળે એમાંથી ઉદર પૂર્તિ કરે. પણ અનવરત એના મોઢામાંથી ભગવાનનું નામ નીકળતું રહેતું. એક ક્ષણ માટે પણ એ ભગવાનનું નામ ભૂલતા નહીં. આ જ જીવન છે. બસ કોઈ કર્મ છોડવાની જરૂર નથી. બધાય કર્મ કરતા કરતા અનવરત જો ભગવાનનું નામ જપાતું હોય, ભગવાનમાં ચિત્તવૃત્તિ લાગેલી હોય તો તમારે કઈ કરવાની જરૂર નથી. કઈ કરવાની જરૂર નથી. યોગ કર્મસુ કૌશલમ. ભગવાનમાં ચિત્તવૃત્તિ લાગે એટલે તમારા બધાય કર્મો યોગ બની જશે, ભક્તિ બની જશે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. તો આ રીતે ભિક્ષામાં જે મળતું એમાં સંતોષ માનીને બે પતિ પત્ની જીવન ગુજારતા. જે મળે એમાં સંતોષ માની લેતા. અને ક્યારેક ભિક્ષામાં કાંઈ મળતું નહીં તો પાણી પીને પણ સંતોષ કરી લેતા. ભાઈ તો એમ છે કમાઈએ નહીં ને ભિક્ષામાં જીવન જીવવું હોય તો ક્યારેક ભિક્ષા ન પણ મળે તો પાણી પીને સંતોષ કરી લેતા. પણ ધન્ય છે એના મનમાં કોઈ લોભ નહોતો આવતો કે કાંઈક કમાઈ લઈ, કાંઈક સંગ્રહ કરી લઈ, એવો લોભ એના મનમાં આવતો નહોતો. અને લોભી વ્યક્તિ કોઈ ભક્તિ ન કરી શકે. કામી ક્રોધી લાલચી ઇનસે ભજન ન હોય, ભજન કરે કોઈ સૂરમાં જાતિ વરણ કુલ ખોય. ભજનમાં તો ભાઈ બધું ખોવું પડે છે ત્યારે ભજન થાય છે. લોભી લાલચી ના તેની થોડા ભજન કરી શકે એ શક્ય નથી, એ સંભવ નથી. અને એ લોકોનું મન જ ચિત્તવૃત્તિ જ આ લોભમાં ને એમાં લાગેલી હોય તો ક્યાંથી ભજન કરી શકે. આવી વસ્તુ છે. એટલે ભિક્ષામાં જે કાંઈ મળતું એમાંથી આ બ્રાહ્મણી રસોઈ બનાવતા અને રસોઈ બનાવીને ભગવાનને ભોગ લાગતો અને એ ભોગ એ જમતા. બંને લોકો પછી એ પ્રસાદને ગ્રહણ કરતા. માનો કોઈ દિવસે કોઈ અતિથિ આવી ગયું હોય તો અતિથિને પણ પ્રેમથી ભોજન કરાવતા. ક્યારેક ક્યારેક પોતે ઉપવાસી રહીને પણ અતિથિને ભોજન કરાવતા. એવી ઊંચી સ્થિતિ હતી આ બંને પતિ પત્નીઓની. પછી આખો દિવસ એને કઈ કામ નહીં,
આખો દિવસ પતિ પત્ની પ્રભુનું ભજન કરે, ભગવાનના નામના કીર્તન કરે ને મજા કરે. એ બસ આ રસોઈ બનાવવાનું જ કામ. આ ભિક્ષા માંગી આવે, આ રસોઈ બનાવે, એટલું જ કામ. પછી આખો દિવસ એ પ્રભુના ભજનમાં લાગેલા રહેતા. કોણ કહે છે કે ગ્રહસ્થ આશ્રમમાં ભગવાન મળતા નથી? મળે છે, પણ સંતોષપૂર્વક જીવન જીવીને જો પ્રભુનું ભજન કરે તો ગ્રહસ્થ આશ્રમમાં પણ ભગવાન મળે છે. પણ સંતોષી જીવન હોવું જોઈએ, ઘર હાલે એટલું કમાવું જોઈએ અને બાકીનો સમય પ્રભુના ભજનમાં લગાડવો જોઈએ. બાકીનો સમય ઠાકુરના ચિંતનમાં, પ્રભુના ભજનમાં લગાડવો જોઈએ. આવી વસ્તુ છે. અને ભગવાનની ભક્તિ સિવાય મનમાં કોઈ કામના ન રહેવી જોઈએ. તો પછી વાંધો આવતો નથી. તો ભગવાનનું ભજન જીવથી થઈ જાય છે, નથી વાંધો આવતો. હવે કાંચીના સ્વામી છે સર્વેશ્વર ભગવાન, મતલબ ભગવાન વિષ્ણુ. કાંચીપુરીમાં જે ભગવાન વિષ્ણુ છે એનું નામ છે સર્વેશ્વર ભગવાન. તો એ કાંચીના સર્વેશ્વર ભગવાન થોડાક કૌતુકી છે. કૌતુકી માને લીલાધારી છે. લીલા કર્યા વગર એને ચેન પડતું નથી. આમ પણ ભક્તોના જીવન જુઓ ને તો પ્રત્યેક ભક્તો અરે ભગવાને કાંઈક ને કાંઈક નવી લીલા કરી છે. નવી લીલા એટલે કરે છે કે આપણા જેવા એ લીલાઓના ગુણ ગાઈ શકે અને ભગવાન અને ભક્તોનું મનોરંજન થાય. ભગવાન ખુદે ભક્તો હારે લીલા કરીને મનોરંજન કરે છે અને ભક્તોને પણ લીલા કરીને આનંદના સાગરમાં ડુબાડી દે છે. આપણે એમ થાય ચાલો ભગવાનને તો લીલાનો આનંદ મળ્યો, ભક્તોને શું આનંદ મળે છે? તો કે છુપી રીતે ભગવાન ભક્ત ઉપર એવી કૃપા કરી જાય છે કે કૃપાને યાદ કરી કરીને ભક્તનું મન પણ આનંદના સાગરમાં ડૂબી જાય છે. લીલા બે ભક્ત અને ભગવાન વચ્ચે સદા માટે લીલા ચાલુ રહે છે. તો આ કાંચીના સ્વામી સર્વેશ્વર ભગવાન છે ને એ લીલાધારી છે. મોટા મોટા મંદિરોમાં 56 ભોગ લાગે છે, પણ આ લીલાધારી અહીંયા દ્રષ્ટિ કરતો નથી. ભાઈ કાંચીપુરી ધામ છે, 7 મોક્ષની પુરીમાં કાંચીનું નામ છે. મથુરા ને કાશી ને એમાં કાંચીપુરીનું નામ છે. આપણા ભારતમાં 7 મોક્ષની પુરી છે, એમાં કાંચીપુરીનું નામ છે. તો અહીંયા કેવડા 56 ભોગ લાગતા હશે? ભાઈ ધામ છે ભગવાનનું. તો આવડા 56 ભોગ લાગવા છતાં પણ ભગવાન અહીંયા દ્રષ્ટિ કરતા નથી. કેટલા ધનવાનો આવે છે, એ ધનવાનો અવનવા પકવાનો લઈ આવે છે પ્રભુના ભોજન માટે. ભગવાન અહીંયા દ્રષ્ટિ નથી કરતા. અરે ભગવાનની એક કૃપા દ્રષ્ટિ માટે બ્રહ્માજી, ઇન્દ્ર, આ તે બધાય લોભાયમાન છે કે ભગવાન અમારી ઉપર કૃપા દ્રષ્ટિ કરે. બ્રહ્મા, ઇન્દ્ર, કુબેર દેવતાઓ પણ લાલાયિત છે. સ્વયં ભગવતી લક્ષ્મી પણ ભગવાનના ચરણ કમલને પોતાના ખોળામાં લઈને દબાવે છે અને લાલાયિત રહે છે કે ભગવાન મારી તરફ જુએ. સ્વયં લક્ષ્મીજી પણ ઓ આ કૌતુકી ભગવાન કોઈ ઉપર દ્રષ્ટિપાત કરતા નથી. લક્ષ્મી ઉપર દ્રષ્ટિપાત કરતા નથી અને બ્રહ્મા, ઇન્દ્ર અને કુબેર ઉપર દ્રષ્ટિપાત નથી કરતા. કારણ કે ભગવાન કૌતુકી છે. એ કોની ઉપર ક્યારે કૃપા કરશે એને કોઈ જાણી નથી શકતું. ન જાને કૌન સે ગુણ પે દયા નિધિ રીજ જાતે હૈ. કોણ જાણે ક્યાં ગુણ ઉપર આ દયા નિધિ ભગવાન છે ને રીજી જાય. કઈ નથી શકાતું, આમાં જાણી નથી શકાતું કે ભગવાન કોણ જાણે ક્યાં ગુણ ઉપર ભક્તો ઉપર રીજી જશે. જાણવું બહુ મુશ્કેલ છે. બધા નથી જાણી શકતા. એમ કેવળ ભગવાનને જ ખબર છે કે કયો જીવ મારો છે, કયો જીવ મારા સાચી રીતે જોડાયેલો છે, કયો જીવ પ્રેમપૂર્વક મારું ભજન કરે છે. કેવળ ભગવાનને જ ખબર છે, બીજા કોઈને ખબર નથી. આવી વસ્તુ છે. એટલા માટે પ્રભુ કોના ઉપર રીજે છે એ જાણી નથી શકાતું. એટલા માટે જ ક્યારેય કોઈના દોષ ન જોવા જોઈએ.
કારણ કે ક્યારે પ્રભુ કોની ઉપર રીઝી જાય એ આપણે કોઈ જાણી શકતા નથી, સંસારનો કોઈ વ્યક્તિ જાણી શકતો નથી. એટલે બધાઈને પ્રણામ કરવા, બધાઈનો આદર કરવો, કારણ કે કોની ઉપર ક્યારે રીઝી જાય કઈ નક્કી નથી, નક્કી જ નથી. તો કાંચીપુરીમાં 56 ભોગ ધરવા વાળા કેટલાય લોકો છે, ભગવાન એમાં દ્રષ્ટિ પણ નથી કરતા. उन्हें भूख लगती है किसी कंगाल के चिवरे चबाने के लिए. ભૂખ લાગે છે ભગવાનને, એવું નહીં કે ભૂખ નથી લાગતી, પણ સુદામાના જો કોઈ ચેવડા હોય ને તો ચેવડો ચબાવવા માટે ભૂખ લાગે છે, કે આવો કોઈ ચેવડા ખવડાવવાળો મળે ને તો એનો ચેવડો ખાઈએ. 56 ભોગ નથી ભાવતા, પણ સુદામા જેવા કંગાલના કોઈ ચેવડા ખાવા મળે તો ભગવાનની લાર ટપકી પડે છે. અને કોઈ પ્રેમ ઉન્માદીની વિદુરાની જેવી કોઈ કેળાની છાલું ખવડાવવા વાળી મળે તો ભગવાનની લાર ટપકી પડે છે કે એની છાલું હું ખાઉં. ભગવાનને તો દરિદ્રનો ઉપહાર ગમે છે, ગરીબની ભક્તિ ગમે છે. ભલે પૈસાવાળાની ગમે છે, એવું નથી પૈસાવાળાને મળ્યા હોય, જનક રાજાની રાજા હતા તો ભગવાન મળ્યા હતા, પણ કહેવાનો ભાવ શું છે કે વધુ પડતા તો ભગવાન છે ને દીનહીન વ્યક્તિઓ ઉપર વધુ કૃપા કરે છે, કારણ કે એમાં અભિમાન નથી હોતું, એમાં અભિમાન નથી હોતું, બીજામાં અભિમાન હોય છે. એટલે દીનહીન ભક્તો ઉપર કૃપા કરવી એ એક ભગવાનનું લક્ષણ છે. તો કાંચીપુરીના ભગવાનને આજે ભૂખ લાગી ગઈ છે. કાંચીપુરીના સર્વેશ્વર ભગવાનથી આજે રહેવાતું નથી, એવી ભૂખ લાગી ગઈ છે. પણ જમવા ક્યાં જવું? તો એને નક્કી કર્યું કે આજે દામોદરના ઘરે જઈને જમવું. આજે એને દામોદરના ઘરે ભોજન કરવાની ભૂખ લાગી ગઈ છે કે દામોદરના ઘરે જઈને ભોજન કરવું. પછી શું હોય? ભગવાનને ઈચ્છા થાય તે તો લીલાધારી છે, તરત જ ઘરડા સંન્યાસીનું રૂપ ધારણ કર્યું. અને ઘરડા સંન્યાસીનું રૂપ ધારણ કરીને ઈ દામોદરની ઝૂંપડી પાસે પહોંચી ગયા. એને ખબર હતી કે દામોદર ભક્ત છે અને દામોદર ઘરે જ હશે. એને ખબર હતી કે ભિક્ષા સિવાય દામોદર ક્યાંય બહાર નીકળતો જ નથી. આ ભક્તનું લક્ષણ છે કે ભક્ત ભજન સિવાય પછી ક્યાંય બહાર નીકળે નહીં, ફાલતુ ગપ્પા મારવા માટે બહાર નીકળે નહીં, ફાલતુ કોઈ કાર્ય માટે ભક્ત બહાર નીકળતો નથી. એને ગમતું જ નથી, એને જાવું ગમતું જ નથી. જો કોઈ ફાલતુ આટાફેરા કરતા હોય તો હજી એને ભગવાનની ભક્તિનો રસ જ નથી ચાખ્યો. રસ ચાખ્યો હોય એને આ બધું ન ગમે, પછી ગમતું જ નથી. ખુલ્લી વાત છે, કોઈને ગમે ચાહે ન ગમે, પછી ફાલતુ સમય બગાડવો ભક્તને ગમતો નથી. આવી વસ્તુ છે. એટલે દામોદરના ઘરે ભગવાન જઈને ઊભા રહી ગયા. બીજી બાજુ દામોદર ભિક્ષા માંગવા ગયા ને તો આજે એને એક મુઠ્ઠી ચોખા પણ ભિક્ષામાં મળ્યા નહીં. કેવો ભગવાન લીલાધારી છે, જુઓ તો ખરા એની લીલા તો જુઓ. એને જમવા આવવું તું ને ત્યારે જ એને ભિક્ષામાં કાંઈ મળ્યું નહીં. આજ ભગવાનની કસોટી, આજ એની લીલા કોણ જાણી શકે છે? આજે જ એને કાંઈ મળ્યું નહીં, એક મુઠ્ઠી ચોખાઈ મળ્યા નહીં દામોદરને. એટલે બિચારા દામોદર ખાલી હાથે ઘરે પાછા આવ્યા. અને ખાલી હાથે ઘરે આવીને ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, અમને ને મારી ધર્મપત્નીને તો પાણી પીને રહેવાની આદત છે, પણ કોઈ અતિથિ આવી જશે તો અમે શું કરશી? એટલે હે પ્રભુ, તું આજ કોઈ અતિથિને ન મોકલતો હોય, કારણ કે કોઈ અતિથિ આવી ગયા ને તો અમે શું કરશી? કારણ કે અતિથિને તો ભોજન જમાડવું પડે ને. આપણે પાણી પીને રહી શકીએ, આપણે પાણી પીને દિવસ કાઢી શકીએ, પણ અતિથિ ભગવાનને તો જમાડવા પડે ને. અને એ જમાનો અલગ હતો. અતિથિને ભગવાન માનવામાં આવતા અને ઘરે આંગણે આવતા તો ભગવાન જેવો આદર સત્કાર થતો એ જમાનાની અંદર. આવી વસ્તુ છે. એટલે આ કાંઈ જમાનો થોડો છે કે અતિથિ આવે ત્યારે મોઢા બગડી જાય, અથવા તો અતિથિ આવે તો માણસો મોબાઈલમાં જ પડ્યા હોય, અતિથિને બોલાવવાનો સમય પણ ન હોય. આવો જમાનો ત્યારે નહોતો. એટલે દામોદર પ્રાર્થના કરે છે કે પ્રભુ આજે અતિથિ ન આવે તો સારું. પ્રાર્થના કરતા હતા ને પ્રભુ આવી ચડ્યા. હવે પ્રભુ આવી ગયા છે, એના ઘરમાં શું લીલા કરશે એ આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ.